ચાલ દેવિક અમે જઈએ છે ને હા સાંજે આવી જશો હો વાંચ્યા કરજે ભૂખ લાગે તો ખાઈ લેજે પેલું બનાવ્યું જ છે હં? ચલ બાય ગુડ મોર્નિંગ જય જોહાર જય આદિવાસી સવારમાં નીકળી ગયા છે બિલવાણ જવા માટે મારા મોટા ભાઈની સાડીના મેરેજ છે આજે એટલે ત્યાં અમે જઈએ છીએ દૈવિક તો અમારી સાથે નથી આવ્યો કારણ કે એની એક્ઝામ છે એટલે વાંચે છે અમે સાંજે પાછા રિટર્ન થઈ જશું મેરેજમાંથી ગામડે નથી જવાનું ડાયરેક્ટ મેરેજમાંથી અમે વલસાડ જ આવી જશું પપ્પા હા આજે તો મમ્મીને આગળ બેસવા મળી હા આજે દૈવિક નથી ને એટલે મમ્મીને આગળ બેસવા આગળ બેસવાનો કે બાકી અમારે દેવિક જ દેવિક બેસે હોય એને એટલે પાછી નહીં ગરમી બેસાતું. લાગે એટલે એને આગળ જ જોઈએ બેસવાનું યોગ હા શું કરે છે પાછળ વાંચું છું એવું વાંચવા બેસી ગયો હા એટલે જ મેં કેમ કે અવાજ કેમ નહીં આવતો યુગનો કેમ હે બનાવે યુગ વંચાઈ ગયું હા એટલી વારમાં તો એને તો ખાલી 3 પેજ જ વાંચવાના હતા એમ એક્ઝામ ની તૈયારી કરે છે યુગ તને એક્સપ્રેસ હાઈવે ગમે હા કેમ મને તો ગમતો જ નથી એટલું કુદાવે ને મારું જ માથું જ ચડી જાય યુગ કેવડો મોટો ટ્રક જાય જો તો હા એ નજીક જ નહીં જવું અત્યારે 11:15 વાગી ગયા છે અને અમે બારડોલીની આગળ પહોંચી ગયા છે અત્યારે થોડીક ભૂખ લાગી છે એટલે ઘરેથી જમરૂક લઈ આવ્યા છે ખોયલું છે યુગ તો ક્યારનો ખાતો હતો કે ખાઈ ગયા અડધું તો કે યુગ હા લગનમાં તો બહુ મોડું જ થઈ મીઠું છે. જશે જમવાનું એટલે નાસ્તો કરી લઈએ અત્યારે અમારા દેવિકને વિડીયો કોલ કર્યો છે શું કરે છે જોઈએ શું કરે દેવિક ક્લાસ ક્લાસ જોઈ છે સૂપ નથી આવ્યો હા કઈ આવે અને ખાધું કે નહીં ખાધું હજુ ખાઈ લે ને ભૂખ લાગશે કેટલા જો 12 વાગ્યા 12 વાગી ગયા ખાઈ ખાઈ લે. લેજે યુગ વાત કરવાનો દેવિક સાથે દેવિક અમારા વગર ગમે કે પૂછની અમારા વગર ગમે કે તો અત્યારે અમે માલદા ફાટક પહોંચી ગયા છે અહીંથી અમારે ગામ જવું હોય ને તો સીધું જવાનું પણ અમારે બિલવાણ જવાનું છે એટલે અહીંથી વળી જશું ડાયરેક્ટ ઉમરપાડા આ રસ્તે તું પહેલી વાર જશે હે ને હા મે બી મેં એકવાર ગયો તો બેડવાણ જતો હતો ને ત્યારે 12મા માં ગયેલા ત્યારે જો અહીંથી ઉમરપાડા 21 કિલોમીટર જ છે એટલું જ અત્યારે અમે માલદાથી ઉમરપાડા વાળા રસ્તે ઊભા રહ્યા છે થોડીક વાર આ બાજુ કેસુડા ને એવું બહુ દેખાય છે એટલે યુગ કહે કે થોડીક વાર આપણે ઊભા રહીએ વલસાડથી કન્ટિન્યુ ચાલ્યા હતા તો અત્યારે બ્રેક લીધો જો અમારી યુગ તો હવે ઝાડ જોયું ને એટલે ડાયરેક્ટ ઉપર ચડવા જ લાગ્યો પડી જશે હા રસ્તો બી એટલો મસ્ત છે ને રસ્તાની બંને બાજુ જંગલ જ છે બહુ મસ્ત યુગ કહે કે આપણે વેકેશનમાં આ બાજુ કેમ્પિંગ કરવા આવશું કેમ્પિંગ કરશું અહીંયા જ રાત રોકાવાનું ટેન્ટ હે ને ને એવું લઈ લેવું પડે એમ પછી મસ્ત આ રોકાવાનું બાજુ. બહુ ચોમાસામાં તો કેટલું મસ્ત આ બાજુ હે? હા મેં તો પહેલી વાર આવી છું આ તો દેવમોગરા જતા હોય એવું લાગે કે એવું જ લાગે આવું જ પહેલા હતું ને ત્યાં અત્યારે અમે ઉમરગઢ પહોંચી ગયા છે મારી બેન ના ઘરે આ રહ્યા મારા બેન કે છે હારો જ કે નહીં થોડીક વાર બહજી હતી જાજી થોડી વાર બેસીએ પછી હા, જઈએ પછી મોડું જ હા, થાય છે ચાલ યુગ ચાલ હાલ ને મિલતે જાજી કઈ કડો ના હા દિવ્ય હાંતિ હાર હતી જાઉં થા નહીં જાઉં આવતે હમ થાચી હા કા બનાવી હા તો અત્યારે અમે બિલવાણ પહોંચી ગયા છે મેરેજમાં હવે મંડપમાં જઈએ છીએ
हाँ खाने જ જાતે ખાઈ ક્યારે લીધું છે? આવેલા ક્યારે આવે તો એવું અત્યારે જમવા આવી ગયા છે. પૂરીને એવું ખાઈ કેમ એટલું જ લીધું? પૂરીને એવું ખાઈ ગયા એમ અમારો યુગ તો અહીંયા જ ખાવા બેસી ગયો છે. ખાઈ લેજો હા, રાતે મોડા પહોંચશું પછી. વલસાડ જવાનું છે હો. અત્યારે અમે જમી લીધું છે અને થોડી વાર મંડપમાં બેઠા છે. જાન અત્યારે આવવાની તૈયારી જ છે એટલે રાહ જોઈએ છે હવે. થોડીક વાર બેસીએ પછી જાન જોઈને જઈએ. આ છે ખનક, મારા જેઠની છોકરી. અમારા યુગથી 6 મહિનાની મોટી. મારા દેરનો છોકરો છે એ યુગથી 6 મહિના નાનો છે. ત્રણે ભાઈ બેન આગળ પાછળ. ચાલ આવવાની વલસાડ. આવવાની કેમ? જો અમારે યુગ શું પી છે, શું લઈ આવ્યો બતાવો તો મને. હા, અરે આ તો ગોકુલધામ લખ્યું છે. હે આ કોણ ગોકુલધામ વેચે છે સોસાયટી માંથી ગોકુલધામમાં? આવી કે હું હા લગભગ છે ને અબ્દુલ ને દુકાનેથી લઈ આવ્યો હતો. હે ને વેદુના બાજુ છે? પપ્પા લઈ આવ્યા છે. અબ્દુલ ની દુકાનેથી લાવ્યો? હે મારા કાકા લાવ્યા એમ કે બોલ. કોણ લાવ્યું? એવું તો અત્યારે ધ્રુવીન આવી ગયો છે. જમી લીધું? આવું છે વલસાડ? વેકેશનમાં આવજો, દમણ જાવ ત્યારે હે ને. આજે બિલવાણ મેરેજમાં આવ્યા તો મારી બેનપણી મળી ગયેલી છે. અમે જોડે જ ભણતા હતા. એ બી વાડીની જ છે. કેટલા વર્ષ પછી મળી આજે. અમારો યુગ તો ગાડલું જોઈને રમવા બેસી ગયો છો. મજા આવે તો લઈ લઈએ, વલસાડ લઈ જઈએ ગાડલું. આ મારો મોટો ભાઈ છે રીતેશ, એ લોકો સુરત રહે છે અને આ એમની છોકરી ખનક જો હંતાઈ ગઈ. અમે હવે છે, નીકળવાના જ છે. થોડીક થોડીક વાર વાર મળી લઈએ પછી. હા. દેવિક એકલો છે ને એટલે હા. ચાલો જઈએ હવે. હા આવશું ચાલ, પછી કનક. પાછા. ચાલો આવજો. ના એટલે પાછા આવશું ને કોઈ વાર. પેલાને મૂકીને આવ્યા છે એટલે કોંગ્રેચ્યુલેશન, હેપી મેરેજ લાઈફ. ચાલો જઈએ હા ને, અમે નીકળીએ. હા ડાયરેક્ટ જ નીકળી જશો વાડી. ગામડે નહીં જવું હવે. પાછું ક્યાં જયા કરવાનું પાછું? હા પાછું પેલો ક્યારે જઈએ ત્યાં સુધી એકલો રહે, કોઈ નથી આજુબાજુમાં એટલે. હા ચાલો આવજો. અત્યારે 4 વાગી ગયા છે અને અમે બિલવાણથી નીકળી ગયા છે વલસાડ જવા માટે. અત્યારે અમે બિલવાણથી વલસાડ જતા હતા તો રસ્તે અમને એક ઝાડ દેખાઈ ગયું. જેવું આ ઝાડ દેખાયું ને અમે તરત ગાડી ઊભી રાખી. આને અમે પાંગરો કહીએ અમારી વસાવા ભાષામાં. તમે કયા નામે ઓળખો છો આ ઝાડને તે કોમેન્ટમાં કહેજો. અને એના ફૂલ ખાખરાના ફૂલથી થોડાક અલગ હોય છે પણ બહુ મસ્ત, જોઈને જ મન ખુશ થઈ જાય એવા, એટલે મેં તોડી લીધા. અમે બહુ બધા ફૂલ વણી લીધા. જો આપણી ભાષામાં હંબર કહેવાય. હંબર ઝાડને કે એમ. જો ને ઉપર પાન જ નહીં, એકલા ફૂલ જ છે. હા એકલા ફૂલ જ છે. અને ગુજરાતીમાં સીમળનું ફૂલ કહેવાય. સીમળ કહેવાય. વણી લો, બહુ બધા હા પડ્યા બહુ બધા વણી લીધા. આપણા ઘરે લગાવું. આને તમે કયા નામે ઓળખો છો તે કહેજો અમને કોમેન્ટમાં. આ નાગલી છે જો. આ છે ને રોટલો ને એવું ખાવાનું મસ્ત. પાપડ બી બનતા. પાપડ બી મળે જ છે કે ત્યાં કે વેચવા આવે ને. હા નાગલીના પાપડ. નાગલીના પાપડ મળે, રોટલા બી બને. આ પાછા હું ત્યારે નાગલીના રોટલા ખાઈને જ હું. હમણાં તો ઉતાવળ છે એટલે નીકળી જઈએ. ચાલો શાકભાજી લઈ લીધી મારી બેનના ઘરેથી. મારી ફોઈની છોકરી છે, બલાલકુવાવાળા મારા ફોઈ છે એમની છોકરી. એટલે હવે આ બધું લઈ લીધું ને હવે જઈએ અમે. ચાલો આવજો. મારા યુગને પપૈયું આપ્યું છે જો ને. બતાવ યુગ. યુગની મજા પડી જશે કે પપૈયું ખાવાની. અત્યારે અમને રસ્તામાં
કેસુડાનું ઝાડ મળી ગયું છે. તમારો યુગ કેસુડા પાડે છે. કેટલા મસ્ત ફૂલ ખીલી ઉઠ્યા છે. આખું ઝાડ ફૂલથી ભરાઈ ગયું છે જો કેસુડો. આપણે હોળીમાં છે ને આનો જ કલર બનાવશો ને યુગ? ગયા વર્ષે બી મેં બનાવી આપેલો કે. વણી લો થોડાક ફૂલ વણી લો પછી. જો યુગ અને એની મમ્મીએ તો કેસુડાના ફૂલ તોડી લીધા. ચાલો તોડી લીધા અમે. જેટલા હાથમાં આવ્યા એટલા લઈ લીધા કે? હા, કોથળી નહીં લાવેલા. તમે હોળી પર આવશું ત્યારે બધા ભેગા કરશું કે ઉનાળા માટે. થી ભરાઈ ગયો. યુગના બંને હાથ ભરાઈ ગયા. અમારો યુગ તો સનરૂફ ખોલીને ઉભો રહી ગયો છે. મજા આવે? શું દેખાય છે અહીંયાથી? ડેમ શું દેખાય? દેખાય? આમલી ડેમ. આમલી ડેમ દેખાય છે આમ એટલે જોવા માટે ઉભો રહી ગયો કે. હવે યુગને આમલી ડેમ દેખાઈ ગયો તો એવું કહે છે કે ચાલો આપણે આમલી ડેમ બાજુ અંદર જઈએ એમ કહે છે. એટલે આટો મારી આવીએ હે ને? લઈ જઈએ ને? હા. યુગ હા આંબલી ડેમ આવી ગયો જો. પેલું પાણી કેવું મસ્ત પડે છે. કેટલું બધું પાણી છે યુગ જો. જો અમારો યુગ બોટમાં બેસી ગયો છે. બારીમાંથી દેખાય પાણી. અમે પણ અત્યારે બોટમાં બેસી ગયા છે. મજા આવે ને? પાણીમાં તો નથી જતી પણ અહીંયા બેઠા એમાં. કિનારે જ બોટ છે એમાં બેઠા છે અમે. અત્યારે યુગ અને એની મમ્મી તો બોટ પર બેઠા છે અને પાછળ તમે જોઈ શકો છો ઇકો ટુરિઝમ આમલી ડેમ અને બાજુમાં જો કેટલું બધું પાણી છે. પેલી બાજુ હોળી પણ ચાલે છે. અત્યારે અમે આમલી ડેમ આવ્યા હતા તો યુગ કેન્ટીનમાં આવ્યો હતો. ત્યાં અમારા સબસ્ક્રાઈબર જ નીકળ્યા. કેવા લાગે અમારા વિડીયો? શું નામ તમારું? અજયભાઈ. થેન્ક યુ અમારા વિડીયો જોવા બદલ. અત્યારે 6:30 વાગી ગયા છે અને અમે આંબલી ડેમથી નીકળી ગયા છે. અમને વલસાડ પહોંચતા 9 વાગી જશે. અત્યારે 10:30 વાગી ગયા છે અને અમે વલસાડ પહોંચી ગયા છે. બહુ મોડું થઈ ગયું કે? રસ્તે ઉભા રહેતા આવ્યા. ઉબાળ્યું લેવાનું હતું એટલે. ઉબાડિયામાં બી ખાલી પાપડી જ મળી છે. પાપડી ને રતાડું અને બટાકા ને શક્કરિયા નથી એવું કહેતા હતા પણ જે મળ્યું એટલે એ જ લીધું. તો હવે આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરે છે. જો તમને અમારા ડેઈલી બ્લોગ સારા લાગતા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી કાલે મળીશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.